નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે એવી કઈ બુક લિસ્ટ છે જે મેં વસાવી હતી અને ગુજરાત પોલીસ ભરતી 2025ની અંદર માત્ર એક વર્ષની તૈયારીની અંદર 143.25 માર્ક્સ મેં મેળવ્યા હતા। એ તમામ બુકો વિશે આજના આ વિડીયોની અંદર આપણે કોઈ એકેડેમીનું પ્રમોશન નથી કરતા, પરંતુ મેં જે બુકો વાંચી અને મને લાગી કે હા, આ બુકો તમને પણ મદદરૂપ થઈ શકે અને 2026ની અંદર જે ભરતી આવે છે એમાં તમે પણ મારા અનુભવનો લાભ લઈ શકો અને એ બુકો વસાવી અને સફળતા મેળવી શકો। એ માટે આજના આ વિડીયોની અંદર હું તમામ બુકોની અને કઈ બુકો મેં વાંચી હતી અને યુટ્યુબમાં એ બુકોને રિલેટેડ કયા વિડીયો મેં જોયા હતા એ તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરીશ। તો તમારો વધારે સમય ન લેતો ડાયરેક્ટ પોઈન્ટની વાત કરીએ તો ગુજરાત પોલીસમાં સૌથી વધારે ભારણ હોય છે મેથ્સ રિઝનિંગનું। તો સૌથી પહેલાં તમે વિચારતા હશો કે મેથ્સ કોનું કરવું, રિઝનિંગ કોનું કરવું। તો મેં સૌથી પહેલાં નીરજ ભરવાડ સર અને બકુલ પટેલ સર આ બંને સર એવા છે કે ગુજરાતની અંદર મતલબ મેથ્સ રિઝનિંગમાં ધૂમ મચાવે છે। અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જેમને બકુલ પટેલ સરનો કોર્સ પણ લીધેલો હોય છે અને બુક પણ એમને વસાવી હોય છે। મારા ઘણા મિત્રોએ બકુલ પટેલનો કોર્સ લીધો હતો અને મેં પણ એક બે વિડીયોને જોયા, પણ કહેવાનો મતલબ કે મને એક્ઝામમાં વધારે ફાવટ ના પડી, તો પછી મેં નીરજ ભરવાડ સરનો કોર્સ લીધો હતો। જોકે હું તો ના કહી શકું કે તમે કોર્સ લો કે ના લો, અમુક વિદ્યાર્થીઓ કોર્સ લેતા હોય, અમુક ના લેતા હોય। જો તમારી જૂની તૈયારી થઈ ગઈ હોય તો તમારે રિવિઝનનું અને ટેસ્ટનું વધારે મહત્ત્વ ગણી અને એ કરવું જોઈએ, પણ જો તમે નવી તૈયારી સ્ટાર્ટ કરી હોય તો મારા હિસાબે તમે નીરજ ભરવાડ સરનું કોર્સ લઈ શકો અથવા તો બકુલ પટેલ સરનું કોર્સ લઈ શકો। અને બુક પણ મેં નીરજ ભરવાડ સરની જે જીગો બુક આવે છે એ વસાવી હતી અને મેથ્સ રિઝનિંગમાં મેં એના સિવાય એક્સ્ટ્રા જો બુકની વાત કરું તો યુવા ઉપનિષદની જે પ્રીવિયસ યરના ક્વેશ્ચનની જે બુક આવે છે એ વસાવી હતી અને એ સોલ્વ કરી હતી। તો મેથ્સ રિઝનિંગ માટે મેં નીરજ ભરવાડ સર અને યુવા ઉપનિષદ આ બે તમે ગણી શકો છો। કરીએ આપણે ગુજરાતી કોમ્પ્રિહેન્શનની, તો અમુક વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે એમને ખબર નથી હોતી, તે જ્યારે લાઇબ્રેરીમાં જાય અને નવી તૈયારી સ્ટાર્ટ કરી હોય છતાં પણ તે ગુજરાતી વ્યાકરણ એવું લાંબુ બધું તૈયાર કરવા બે ગયા હોય અને પછી કહે કે અમારે માર્ક્સ નથી આવતા ટેસ્ટમાં અને રહી જઈએ છીએ, આમ છે તેમ છે। તો જો મિત્રો તમે જૂની તૈયારી કરતા હોય, તમારે મતલબ બધો સિલેબસ કવર હોય તો તમે ગુજરાતી વ્યાકરણની તરફ જઈ શકો છો, પણ જો તમે નવી તૈયારી સ્ટાર્ટ કરી હોય અને તમને એવું લાગતું હોય કે મારે તરત એક્ઝામ ક્લિયર કરવી છે તો મારા હિસાબે તમે હાલ માટે ગુજરાતીને સ્કીપ કરી શકો। એનું કારણ એ છે કે જો 20 માર્ક્સનું સરળ ફકરા ટાઈપનું પૂછાય તો જવાબ ફકરા ઉપરથી જેમણે વધારે તૈયારી કરી હોય, જેમણે ના કરી હોય એ બધા ફકરા ઉપરથી જવાબ આપી શકશે। અને જો તમે ગ્રામર વધારે પડતું કર્યું હોય અને તમે વિચારો કે 20 માર્ક્સમાં ગ્રામર જ ના પૂછાય તો તમારી તો ડેલીનો કલાક 2 કલાકનો જે તમે ટાઈમ આપો છો એ વેસ્ટ જ જવાનો છે ને। તમે વધારે ટાઈમથી તૈયારી કરતા હો તો તમે વ્યાકરણ તરફ જઈ શકો, પણ જો તમે નવી તૈયારી સ્ટાર્ટ કરી હોય તો મારા હિસાબે તમારે હાલ માટે ગુજરાતી વ્યાકરણને ના કરવું જોઈએ। જો તો પણ તમારે ગુજરાતી કરવું હોય તો મારા એક ફ્રેન્ડે યુવા ઉપનિષદની એક બુક લાવી હતી જેના ઉપર મેં ક્યારેક કોઈ નજર રાખતો, તો તમે પણ એ લાવી શકો છો। અને બાકી યુટ્યુબની અંદર તમારે જોવું હોય તો વેબ સંકુલની અંદર જ એક સર છે જેમનું મતલબ નામ તો મને હાલ યાદ નથી, હું અહીંયા લખી દઈશ, તો એ સરના તમે લેક્ચર બી જોશો તો મતલબ નોર્મલ વ્યાકરણ પણ એ ભણાવી દેશે। હવે જો પાર્ટ બી તરફ મિત્રો આપણે આગળ વધીએ તો એમાં સૌથી વધારે ભારણ છે 50 માર્ક્સનું ઇતિહાસ, ભૂગોળ અને વારસો। હવે ઘણા મિત્રો એવા હોય છે કે જે સ્ટાર્ટિંગથી જ એમને ખબર ના હોય તો તે શું તૈયાર કરતા હોય NCERT વગેરે। તો જો તમે જૂની તૈયારી કરો છો તો એવા વિદ્યાર્થીઓ તો મતલબ NCERT તરફ જઈ શકે, પરંતુ જે નવા નિશાળે છે એમને સ્ટાર્ટિંગમાં તો ધોરણ 6ની પાઠ્યપુસ્તક લાવવાની। હવે ઘણા મિત્રો એવું કહે છે કે પાઠ્યપુસ્તક અમારે ક્યાંથી લાવવી, તો તમારા આજુબાજુમાં કોઈ મિત્રો આગળ ભણી ગયા હોય ને એમની પડી હોય તો તમે વસાવી શકો। બાકી લગભગ મોસ્ટલી કોઈ દુકાન ઉપર પણ 50-60 રૂપિયાની અંદર એક બુક મળી જાય છે જે સ્કૂલની અંદર આવે છે। તમે ધોરણ 6થી કરી અને ધોરણ 11 સુધીની હું કહીશ, કેમ કે ધોરણ 12ની અંદર તો શાયદ જે વર્લ્ડ વાઇડ ઇતિહાસ ને એવું બધું ચાલુ થઈ જાય છે, તો તમે ધોરણ 6થી કરી અને ધોરણ 11 સુધી સામાજિકની પુસ્તક તમે વાંચી શકો। અને સૌથી પહેલાં હું તો કહું છું કે તમારે આ જ વાંચવી જોઈએ, અને મેં પણ 2 થી 3 શરૂઆતમાં 6 થી 11ની સામાજિક વાંચી હતી। હવે તમે જ્યારે આ બુક વાંચો છો ત્યારે તમે યુટ્યુબની અંદર એક સિરીઝ પહેલાં આવેલી છે જે ગુજરાતના ખૂબ જ જાણીતી એકેડેમી જેમ કે વેબ સંકુલ અને એના એક સાહેબ છે અભિજીત ઝાલા સાહેબ, એમને ચોપડી કરીને એક સિરીઝ ચાલુ કરી હતી। તમે યુટ્યુબમાં નકશો કે ચોપડી સિરીઝ બાય વેબ સંકુલ તો એમના લેક્ચર આવી જશે। એમાં શાયદ એમણે ધોરણ 6થી કરીને 10 ધોરણ સુધી લગભગ ભણાવેલું છે, તો તમે એ લેક્ચર ડેલીને એક બી જુઓ અને ધોરણ 6થી ઉપાડો કે ચાલુ કરો, તો કહેવાનો મતલબ કે સ્ટાર્ટિંગમાં તમે આ કરી શકો। અને બાકી મેં શરૂઆતમાં 2-3 વાર ચોપડી વાંચી અને પછી જે યુવા ઉપનિષદની હતી NCERT, કે એમનો લગભગ NCERTનો ભાગ 1, 2, 3 એમ હતો, એમાં લગભગ ભાગ 1ની અંદર ઇતિહાસ આપેલો હતો, ભૂગોળ અને વારસો આપેલો હતો, તો મેં યુવાની NCERT કરી હતી। તો તમે જો નવા નિશાળે આવો તો 6 થી 11ની પહેલાં તૈયારી કરો, એ પૂરું થાય તો પછી યુવાની NCERT તરફ જઈ શકો। હવે યુવામાં એક NCERT જે જાડી આવે છે, ભેગી આવે છે, ઇતિહાસ, ભૂગોળ, વારસો, અને એક નાની બુક ટાઈપની આવે છે કે ઇતિહાસની
એ અલગ, ગુજરાતનો ઇતિહાસ અલગ, ભારતનો અલગ, તો તમે એ પણ વસાવી શકો છો. મતલબ કન્ટેન્ટ બધામાં સેમ જ હોય છે, થોડા ઘણો જ ફરક હોય છે, વધારે કંઈ ફરક હોતો નથી. હવે અમુક મિત્રો એવા હોય છે કે જે નવા હોય એટલે ગુજરાતથી સ્ટાર્ટ કરે, ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ વારસો પહેલાં કરી નાખી. તો એમને એટલું જ કહેવાનું કે સ્ટાર્ટિંગમાં તમે ભારતનું કરો. કેમ કે જે 6 થી ધોરણ 11ની આપણે સામાજિક કરીએ એમાં પણ મોસ્ટલી તો ભારતનું પહેલાં આપેલું હોય છે, ગુજરાતનું આપેલું હોય છે પણ ઓછું આપેલું હોય છે, અને પરીક્ષામાં પણ ભારત ગુજરાતનું ઓછું હોય છે. એટલે જો તમે જૂની તૈયારી કરતા હોય ને બધું કમ્પ્લીટ હોય તો તમે ગુજરાતનો ઇતિહાસ વારસો ભૂગોળ કરી શકો. પણ જો તમે નવી તૈયારી સ્ટાર્ટ કરી હોય તો તમે પહેલાં ભારતનું કરો અને પછી જો ટાઈમ વધે તો તમે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ વારસો કરી શકો. એમાં પણ તમે પહેલાં તો મારી વાત કરું તો સ્કૂલની અંદર આવે છે બુક, અને પછી યુવા ઉપનિષદ તમે વસાવી શકો છો. બાકી બીજી પણ એકેડેમી જેમ કે વેબ સંકુલ થઈ ગઈ, જ્ઞાન થઈ ગઈ, લિબર્ટી થઈ ગઈ, બધી એકેડેમીઓની સારી જ આવે છે, પણ મને વાંચવામાં યુવાની મજા આવી હતી એટલે મેં તમને યુવા સજેસ્ટ કરી છે. હવે મિત્રો બીજી વાત કરીએ તો 40 માર્ક્સનું હોય છે કરંટ, જીકે અને વિજ્ઞાન ટેકનોલોજી. હવે વિજ્ઞાન ટેકનોલોજીથી વાત કરીએ તો વિજ્ઞાનમાં મારા હિસાબે તમારે વધારે ડીપ હાલ ઉતરવાની જરૂર નથી જો તમે નવી તૈયારી કરો છો તો. જો તમે જૂની તૈયારી કરો છો તો પછી તમે વિજ્ઞાનની ડીપમાં પણ કરી શકો છો. અને એના માટે યુવાની એક બુક હતી જે મતલબ મેં એમાં 2-4 ચેપ્ટર કર્યા હતા, પણ મને થોડું વધારે ડીપ લાગ્યું અને મારા પર ટાઈમ ઓછો હતો તો મેં એ ના કરી. બાકી તમારે જો વિજ્ઞાન તમે નવા નિશાળ્યા હો અને તમારે લેક્ચર બી જોવા હોય તો સારામાં સારું છે અકરમ શેરશિયા, હાક અને રેક્સપ્રેસ. તમે જ્યારે યુટ્યુબમાં સર્ચ કરશો કે વિજ્ઞાનનું વાવાઝોડું ફ્રોમ અકરમ શેરશિયા સર અથવા તો ફ્રોમ વેબ સંકુલ, તો એમાં એમને 30 કે 40 લેક્ચરની અંદર મોટા ભાગનું વિજ્ઞાન બતાવી દીધું છે, મતલબ સરળ ભાષામાં જે કોન્સ્ટેબલમાં પૂછાય એ રીતનું. તો તમે એ ડેલીના 30 કે 40 લેક્ચર છે તો તમે ડેલીના 1-2 લેક્ચર જુઓ તો બી તમારે પતી જાય. પછી વાત કરીએ કે જીકેની, તો મિત્રો જીકેમાં શું હોય કે જો તમે પહેલું તૈયાર જીકે કરશો જૂની સિસ્ટમનું કે ગુજરાતમાં સૌથી મોટું કોણ, સૌથી નાનું કોણ, ભારતમાં સૌથી મોટું કોણ, સૌથી નાનું કોણ, તો મારા હિસાબે તમે માઇન્ડમાં મતલબ નહીં ઉતરે તમારે, તમે આ બધું ગોખવા જશો તો પેલું ભૂલી જશો. અને બાકી જીકેમાં શું હોય કે ઇતિહાસ, ભૂગોળ, વારસો, કરંટ એ બધું જીકેની અંદર જ ગણાય. તો મારા હિસાબે કે જે જીકેની પ્રોપર ચોપડી આવે એ તમારે ના વસાવી જોઈએ. છતાં પણ જો તમારે વસાવી હોય તો વર્લ્ડિંગ બોક્સની કે તમે યુવાની વસાવી શકો છો. અને એમાં પણ જીકેમાં મોસ્ટલી તો ઇતિહાસ, ભૂગોળ, વારસો એ તમે પેલું કરો છો એ જ અડધું તો આપેલું હોય છે, અને પેલું જે સૌથી મોટું કોણ, સૌથી નાનું કોણ એ તમારે ગોખવાનું હોય, તમે ગોખી જ નહીં શકો. તો મારા હિસાબે એ બુક તમે ના વસાવો તો બી ચાલે. હવે મિત્રો વાત કરીએ કે કરંટની, તો તમે એવું વિચારતા હોય કે હું સ્ટાર્ટિંગમાં કશું નહીં કરતો ને છેલ્લા 2 મંથમાં કરંટ બધું કવર કરી લઈશ, તો એ પોસિબલ નથી. અને જો તમે 1 વર્ષ પહેલાંથી કરંટને લઈને બેસી જાઓ તો બી મતલબ તમે સ્ટાર્ટિંગમાં મતલબ ઘણું કરો તો પછી કેટલું રિવિઝન કરશો, નહીં થઈ શકે. તો જો તમને એવું લાગે કે 2026માં સમથિંગ 6-7મા મહિનામાં મારી પરીક્ષા આવી જાય તો તમારે પહેલા મહિનાથી જ કરંટ સ્ટાર્ટ કરવું જોઈએ. હવે તમે કહેશો કે કરંટ કોનું જોઈએ, તો મેં મિત્રો લેક્ચર ચાલુ કર્યા હતા. મેં વેબ સંકુલની અંદર કરંટના લેક્ચર જે ડેલી 8 વાગે આવે છે એ મેં સ્ટાર્ટ કર્યા હતા, એ જોયા. પછી કરંટની અંદર તમે ગમે એટલા લેક્ચર જુઓ, તમારે બુક બી રીડ કરવી જોઈએ. તો બુકની અંદર એવા ઉપનિષદની બુક આવે છે પણ એ બહુ ડીપમાં આવે છે, એ બહુ ડીપમાં હોય છે, જીપીએસસી લેવલની હોય, એટલે તમારે કહેવાનો મતલબ શોર્ટ ટાઈમમાં કરવો હોય તો એ એટલું બુક તમને ભારણ વધારે આપે. તો તમે આઈસીઈ રાજકોટ કરીને એક એકેડેમી છે, એ આઈસીઈ રાજકોટના ટેલિગ્રામની અંદર અઠવાડિયું પૂરું થાય એટલે વીકલી કરંટ એનું આવી જાય, તો એની તમે ઝેરોક્સ કરાવી શકો. સમથિંગ વીકમાં 40-50 પેજ હોય તો તમે એક બાજુ 2 ને આ શીટ 2 એટલે ટોટલ 4 પેજમાં તમે બનાવો તો સમથિંગ 7-8 પેજની અંદર તમારો 50 પેજનું એ થઈ જાય કવર, અને તમે વીકલી કરાવી શકો. એમાં એમને શોર્ટમાં આપેલું બી હોય છે અને નીચે જીકે બી એમને રિલેટેડ આપેલું હોય. તો મેં આઈસીઈ રાજકોટનું 6 થી 7 મહિનાનું કરંટ કર્યું હતું. એમ તો શરૂઆત તો મેં છેક 8-9 મહિના પહેલાં કરી દીધી હતી, પણ જ્યારે મને લાગ્યું કે હવે 6 મહિનાથી એક્ઝામ લેવાશે અને છેલ્લા 2-3 મહિનામાં મેં કહેવાનો મતલબ 2-3 વાર છેલ્લા 6 મહિનાનું કરંટ રિવિઝન કર્યું હતું. હવે મિત્રો આપણે વાત કરીએ મેઇન ટોપિકની, અને ગેમ ચેન્જર સબ્જેક્ટ આપણે પણ કહી શકીએ કે બંધારણ, પોલિટી. હવે ઘણા મિત્રો એવા હોય કે મતલબ બંધારણ મને તો અઘરું પડે છે, માર્ક્સ નથી આવતા, આમ તેમ. મિત્રો જો તમે ટાર્ગેટ રાખો તો બંધારણમાં 30માંથી 30 માર્ક્સ મેળવી શકો. મારે ખુદને આ ભરતીમાં 30માંથી 29 માર્ક્સ આવેલા છે. હવે એનું કારણ હું તમને કહું કે મિત્રો બંધારણ એવો સબ્જેક્ટ છે ને જે રોકડીયા માર્ક્સ અપાવે તમને. તમે વિચારો કે 30 માર્ક્સનું બંધારણ પૂછાય, એમાં ખાલી એક બુક તમારે કરવાની હોય. હવે બંધારણમાં કોઈ 4-5 બુકો તો ના હોય. હા, તમે મતલબ એમસીક્યુ સોલ્વ કરવા માટે બંધારણની અમુક બુકો વસાવી હોય તો ચાલે, પણ જો તમે નોર્મલ રીડ કરવા માટે વાપરતા હો તો એક બુક હોય એમાં વધુ આવી જાય. અને ગુજરાતમાં બંધારણની સૌથી વધારે બુક વખણાતી હોય તો એ છે ડૉક્ટર શહેજાદ કાજીની, અને મારા ઘણા મિત્રોએ શહેજાદ કાજી સરની બુક વસાવી. મેં પણ 2 દિવસ વાંચી, પણ સાચું કહું તો મને એ બુકમાં બધું આપેલું હતું સેમ યુવા જેવું જ, પણ મને શું કહું ખબર નહીં કે યુવાની બુક વાંચવાની અંદર એટલી મજા આવે ને, મતલબ કંટાળો ના આવે, બોરિંગ ના આવે.
તો પછી મેં યુવાની જે એનસીઆરટી પાર્ટ 2 કે શિખર 3માં આપેલું હતું બંધારણ, એ મારા એક ફ્રેન્ડ જોડે હતી, મેં જોઈ. તો એમાં કન્ટેન્ટ બધું કાજી જેવું ને જેવું સેમ જ આપેલું હતું, થોડા ઘણું જ ફરક હશે, પણ એ વાંચવાની અંદર મને મજા આવી. અને એનું બીજું કારણ એવું છે કે યુટ્યુબની અંદર એક સાહેબ છે ટીચિંગ કિશન કરીને, કિશન સર છે, એમના સમથિંગ 85 લેક્ચર છે બંધારણના, અને એમને એ બંધારણ અમને યુવાની બુકમાંથી જ ભણાવેલું છે. તમે એમનું એક લેક્ચર જુઓ અને બંધારણનું યુવામાંથી એક ટોપિક વાંચો, ફરી એક લેક્ચર જુઓ અને ફરી એક બે ટોપિક, એક ચેપ્ટર જે આપેલું એ જ વાંચો. તો કહેવાનો મતલબ તમારે લેક્ચર બી જોઈ લેવાય અને સેમ તમે બુકમાંથી બી વાંચી શકો, તો માઇન્ડમાં વધારે ઉતરે. તો એ કારણે મેં પછી યુવાની બુક વસાવી હતી. અને યુવાની એક રેડ કલરની બુક હતી, હું અહીંયા ફોટો મોકલી દઈશ. એ બુકની અંદર MCQ આપેલા હતા. તો બંધારણની અંદર તમે યુવાની આ એક તો મેન થિયરીની બુક અથવા તો કાજીની બુક તમે વસાવી શકો, અને મેન યુવાની જે MCQની બુક છે એ તમારે વસાવવી જોઈએ. કારણ કે બંધારણની અંદર તમારે માર્ક્સ વધારેમાં વધારે ખેંચવા હોય તો વધારેમાં વધારે MCQ સોલ્વ કરવા પડશે. યુટ્યુબની અંદર તમે સર્ચ કરશો કે નિર્મિત પટેલ સર અથવા તો બંધારણ યા પોલિટી બાય નિર્મિત પટેલ સર, એ સાહેબ પહેલાં વેબ સંકુલની અંદર હતા, હાલ સાહેબ લિબર્ટી એકેડેમીમાં જતા આવ્યા છે. તો તમે ખાલી એમનું નામ લખશો એટલે બંધારણમાં એમના લેક્ચર આવી જશે. એમને થિયરી બી બનાવેલી છે, IMP બી બનાવેલી છે, એ બધું ફ્રીમાં, અને MCQ બી એમને બહુ સોલ્વ કરાવેલા છે. તો એ સરનું કન્ટેન્ટ મને તો બહુ ગમ્યું, એટલે બહુ ગમ્યું. પોલિટીની અંદર તમે નિર્મિત પટેલ યુટ્યુબની અંદર સર્ચ કરીને એમને જોઈ શકો. બાકી 85 લેક્ચર તમે ટીચિંગ કિચન સરના મેં જોયા હતા, એ પણ તમે જોઈ શકો. અને જો તમારે બુક વસાવી હોય તો મેં યુવાની વસાવી હતી, તો તમે યુવાની વસાવી શકો. મિત્રો, આમાં મેં યુવાની બુકો તમને એટલે સજેસ્ટ કરી કે મેં 1 વર્ષની તૈયારી કરી, 143.25 માર્ક્સ લાવ્યા, એ મેં યુવાની બુકો વાંચી, એટલે મને એવું લાગ્યું કે આ બુક મારે તમને કહેવી જોઈએ. બીજી એકેડેમીની બી બુકો બહુ મસ્ત હશે, ઘણા મિત્રો એ બી વાંચતા હોય અને એમને બી સારા માર્ક્સ હોય. અને અંતે મિત્રો એટલું જ કહેવાનું થાય કે તમારા જોડે જો બીજી કોઈ એકેડેમીની બુક હોય તો બી એવું ન વિચારતા કે આના કારણે ઉપાસ ના થવું. મિત્રો, બુકોમાં મોસ્ટલી બધું સેમ જ હોય, બાકી આપણી મહેનત ઉપર જતું હોય કે આપણે કેટલી મહેનત સારી રીતે કરી રહ્યા છીએ. તો જોરદાર રીતે મહેનત કરો, અને પ્રભુને એ જ પ્રાર્થના કે 2026ની અંદર જે ભરતી આવે છે એમાં તમે બધા જ સફળ થાઓ. અને જો તમારે કંઈ બી કામ હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારા ઇન્સ્ટાગ્રામની લિંક છે, ત્યાંથી તમે કરી અને બેઝિક મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો કે નંદીશભાઈ અમારે આ કામ છે, તો હું મારાથી થતી તમામ હેલ્પ તમારી કરીશ. અને તમારે આગળનો વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે એ તમે મને કમેન્ટની અંદર જણાવી શકો છો. અને જે બુકની વગેરે PDF વગેરે કે એવું કંઈ તમારે જોતું હોય તો એ બી તમે મને કમેન્ટમાં કહી શકો, તો હું આગળના વિડીયોમાં ટેલિગ્રામ ચેનલ બનાવી અને તેઓ તમને પ્રોવાઈડ કરી શકું. અને બાકી તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ. આપણો જે વ્યવહાર હોય લાઇક, શેર, સબસ્ક્રાઈબ એ વગર કીધી શાયદ તમે કરી જ નાખ્યું હશે. તો બાય બાય.